થી ફાગણ સુદ 12 સુધી આ પયો વ્રત કરવામાં આવે, માત્ર દૂધ ઉપર રહેવાનું, ભૂમિ શયન કરવાનું, નારાયણ કવચના પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા, માત્ર દૂધ પીને રહેવાનું. 12 દિવસનું ફાગણ સુદ એકમ થી ફાગણ સુદ 12 સુધી આ પયો વ્રત મન વચન કર્મથી બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિ શયન કરવા. બાર દિવસનું આ પયો વ્રત કોઈ પણ સ્ત્રી કરે એને ઘરે વામન જેવા દીકરાનો જન્મ થાય. હે રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ. વિકરે તો કામા તિલગો અદિતિના ગર્ભની અંદર આવ્યા. એક પછી એક સમય વીતવા લાગ્યો, એક પછી એક દિવસો વીતવા લાગ્યા. એ પરીક્ષિત 1 માસ 2 માસ 9 માસ પૂર્ણ થયા. બરાબર ભાદ્રપદ માસ આવ્યો, શ્રવણ નક્ષત્ર આવ્યું. બરાબર બપોરનો સમય, આકાશમાં દેવતાઓ ફરવા લાગ્યા, નારદની વીણા વાગવા લાગી, ગંધર્વ મૃદંગના નાદ કરવા લાગ્યા. હે પરીક્ષિત, જય જયકાર થવા લાગ્યો. હે રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ. આમ બે હાથ ઊંચા કરીને તાલી પાડો. હે રાજા રામ 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 સીતા રામ રામ હે રાજા રામ રામ રામ. આકાશમાં દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. માં અદિતિના ગર્ભની અંદર ભગવાને 9 માસ પૂર્ણ કર્યા. અને ભગવાન જેમ કોઈ કાશમાંથી અગ્નિ પ્રગટે એમ ભગવાન વામન પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન જન ગૌશાળા વામન પ્રાગટ્યના સમયે જોજો બધા ભક્તો પધાર્યા છે, તમામ ગૌ સેવકો પધાર્યા છે. ત્યાંથી બહેનો પણ આવેલા છે. પણ એક વિનંતી મેં કીધું ને, અપીલ કરું છું, જોકે તમે તો બધા સનાતનીઓ છો અને આપણી સનાતની સંસ્કૃતિ એ મેં મારું જોજો પુણ્ય મળે કે ન મળે આ બીજી વાત. આ પ્રલોભન હું નહીં આપું કે તમને ગાયોને દાન આપો અને ગાયોમાં તમે પૈસા આપો તમને પુણ્ય મળશે. પુણ્ય નહીં સાહેબ, પણ મારું તમારું કર્મ છે. જેમ આપણા મા બાપની સેવા કરવાનું આપણું કર્મ, એમ ગાયની સેવા કરવાનું મારું તમારું કર્તવ્ય છે. આપણે નહીં કરીએ તો કોણ કરશે? કોઈ વિધર્મી. ત્યાંથી સ્વયંસેવકો પધાર્યા છે. કાલે અમે ગયા હતા, એને કીધું દાદા જો તમને વાંધો ન હોય તો ગાયુંનું દાન થોડુંક અમને અપાવી દો. એટલે 2 ભાઈઓ તૈયાર રહે અને બહેનોમાંથી પણ સ્વયંસેવકો તૈયાર રહે. એક જોડી ફેરવી દો એટલે કોઈને કાંઈ અવ્યવસ્થા ન થાય. અને ભગવાન આપણી કથામાં પધારવાના છે, ભગવાન વામન, અને ત્યાં એક રાસ કરાવી દઉં. ત્યાં આ જોડીનું કાર્ય પૂરું થાય. એટલે જોડી લઈ બહેનો પણ બહેનોમાં આવશે અને ભાઈઓ ભાઈઓમાં આવશે. આ મારી વિનંતી. વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા. અને બીજી વાત, જે આ કથા લોક ડાયરા થાય, જે અહીંયા મહારાસ, આમાં જે કંઈ તમે ફંડ આપશો, તમારું લોક ડાયરામાં જે કંઈ ઘોર થાય પૈસાની, કદાચ 5 લાખ થાય, 10 લાખ, 15 લાખ, 20 લાખ, જે થાય તે. આ તો આહિર સમાજ છે આખો, આજુબાજુનો 12 ગામનો વિસ્તાર. આ જે કાંઈ અહીંયા ફંડ ભેગું થાય એમાંથી અડધું દાન કન્યા સંકુલ અહીંયા બની રહી છે, કન્યા સંકુલમાં આપવામાં આવશે આહિર સમાજની, અને અડધું દાન
ગાયો માટે દાન કરવામાં આવશે. આ પરિવારને તાળીઓથી વધાવો. શંકરભાઈનો સંકલ્પ હતો કે અડધું દાન ગાયો માટે, અડધું દાન અમારા કન્યા સંકુલ માટે વાપરવામાં આવશે. એટલે ભગવાન પધારવાના છે. એકવાર બંને હાથ ઊંચા કરીને ભગવાનને વધાવીએ. બોલીએ વામન ભગવાન કી જય. એટલે સ્વયંસેવકો નીકળે જોડી લઈને, એમાં પધરાવજો જે તમને શક્તિ આપે ભગવાન તે. વિષ્ણુ વામન બની આવ્યા, વિષ્ણુ વામન બની આવ્યા, બલિનું અભિમાન મારવાલા. એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. એ મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. એ મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. હે વિષ્ણુ વામન બની આવ્યા, આજ વિષ્ણુ વામન બની. બે હાથ ઊંચા કરીને તાલી પાડો બધા બેનો. અહીંયા જો તમે રમી શકો તો આવવાની છૂટ છે હો તમારે પરિવાર. અને જે અંદર બેઠા બહેનો છે એ ત્યાં ને ત્યાં ઊભા થઈને પણ રમી શકે. જય હો. હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો. હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો. હે દેવા દર્શનના દાન મારા વાલા. દેવા દર્શનના દાન મારવાલા. હે દેવા દર્શનના દાન મારા વાલા. હે દેવા દર્શનના દાન મારવાલા. વિષ્ણુ વામન બની આવ્યા જીરે. આજ વિષ્ણુ વામન બની હે હણવા બલિનું અભિમાન મારા વાલા. હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. બોલીએ વામન ભગવાન કી જય. હણવા બલિનું અભિમાન મારા વાલા. હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. હે હણવા બલિનું અભિમાન મારા વાલા. અભિમાન મારા વાલા. હે વેદ દર્ભવાલ જગાવતા જીરે. હે યજ્ઞો પવિત્રના દાન મારા વાલા. હે યજ્ઞો પવિત્રના દાન મારા વાલા. હે
રાધા રાની લાગે રાધા રાની લાગે કાળો કાળો યમુના જીનો પાણી લાગે मीठे रस से भरेली राधा रानी लागे राधा रानी लागे મને કાળો કાળો યમુનાજીનું પાણી લાગે મને કાળો કાળો યમુના જીનું પાણી લાગે મને કાળો કાળો યમુનાજીનું પાણી લાગે યમુનાજી તો કાળી કાળી રાધા ગોરી ગોરી યમુનાજી તો કાળી કાળી રાધા ગોરી ગોરી એ બિંદ્રા में धूम मचावे बरसाने की छोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी राजा धाम राजा जोगी राजधानी लागे राजधानी काळो काळो यमुनाजी નું પાણી લાગે ब्रज धाम राधा जी की राजधानी लागे राजधानी लागे મને કાળો કાળો યમુનાજીનું પાણી લાગે આવે ચમકે વીજળીને ઘન ઘોર છે આવે ચમકે વીજળીને વાદળે ઘન ઘોર એ હમણાં તૂટી પડશે અમે જવા દે હમણાં તૂટી પડશે અમને જવા દે મારે વધારે કાંઈ જોતું નથી મારે 3 ડગલા ભૂમિ જોઈએ છે 3 ડગલા ભૂમિ મહારાજ માગી માગીને 3 ડગલા સ્વસ્તિ કલ્યાણમસ્તુ સ્વાગતમ વદ વિભવ કિમ દિયતા હે મહારાજ બતાવો મારે 3 ડગલા પૃથ્વી જોઈએ કિમ દિયતા 3 ડગલા અરે મહારાજ માગી માગીને 3 ડગલા માગી બલીએ તો આપી દીધું બલીએ શું કીધું કા માત્રા કેટલી અને ત્યારે ભગવાન બલીને કહે મારે 3 ડગલા પૃથ્વી જોઈએ ત્યારે બલીએ કહ્યું દત્તમ મહારાજ મેં તમને દીધી અને ભગવાન વામન હાથ ઊંચો કરીને બોલ્યા પ્રતિગૃહ્યતા મયા એ ભલી મેં લીધી તે આપીને મેં લીધી જા આજ હવારમાં એક જગ્યાએ સંધ્યા કરતો તો ભગવાનની પૂજા કરતો તો એમાં એ ભૂમિનો માલિકને આવ્યો ને કીધું કે મહારાજ ઊભા થાવ આ ભૂમિ મારી છે અહીંથી ઊભા થાવ અને ત્યારે મેં એને કીધું કે ભાઈ હું તો સંધ્યા કરું છું ભગવાનની પૂજા કરીને પાછો ઊભો થઈ જઈશ આપણે કથામાં ધ્યાન આપજો હું તો મારો યજ્ઞ કોણ મને યજ્ઞ કરી લેવા દે કે નહીં મહારાજ ઊભા થવા જગ્યા મારી છે હે ભલી આજ સવારમાં એ માણસે ભૂમિના માલિકે મને એની ભૂમિમાંથી પૂજા કરવા દીધી નહીં ને મને ઊભો કર્યો અને ત્યારથી મને એમ થયું આપણા માલિકીની 3 ડગલા ભૂમિ હોય ને તો ત્યાં બેઠા બેઠા સંધ્યા કર્યા રાખું પૂજા કર્યા રાખું યજ્ઞ કર્યા રાખું મારા 3 ડગલા તો કે હા મારા જોઈએ ત્યાં આપી દઉં હે ભલી ધન્ય છે તારા કુળને અરે તું આટલી મોટી મોટી વાતો કરી જો બલીને જોઈને ભગવાન જગ્યાએ ભૂમિના દાન આપું ગાયોના દાન આપું અરે તમે કહો તો સુંદર રૂપાળી બ્રાહ્મણ કન્યા સાથે તમને પરણાવી દઉં વિકરે તુ કામાખિલ ગોપ કન્યા મોરારી પાદાર્પિત ચિત્ત મહારાજ આપ કહો તો બ્રાહ્મણ કન્યા સાથે પરણાવી દઉં મહારાજ એમ અને ત્યારે ભગવાન કહેવા લાગ્યા હે ભલી ધન્ય છે તારો પરદાદો કોણ હિરણ્યકશ્યપ અરે તારા દાદા પ્રહલાદ જેના માટે ભગવાને નૃસિંહ રૂપ લીધું તારા પિતા વિરોચન જેવો કોઈ દાની ન થયો દેવતા એની પાસે દાન લેવા માટે આવ્યો બલીએ વિચાર કર્યો છે નાના એવા અને મારા પિતાને ઓળખે મારા દાદાને ઓળખે મારા પરદાદાને ઓળખે મહારાજ તમે છો નાના એવા મારી આટલી પેઢીને ઓળખો છો અને ત્યારે ભગવાન મનમાં હસવા લાગ્યા કે હે ભલી હું તારો બાપ એનો બાપ ને બધા એનો બાપ છું એમ મહારાજ માગો એમાં ગુરુ શુક્રાચાર્ય આવ્યા જ્યાં નજર કરી
અને ત્યાં તો ભગવાન ગુરુજીએ ઓળખી ગયા, અરે રે આ તો મારા બલીને છેતરવા માટે આવ્યા છે. બલુનું બાવડું પકડીને એક બાજુ લઈ ગયા. હે બલી, આને તે કઈ આપ્યું નથી ને? ના મહારાજ, ખાલી વચન આપ્યું. અરે આને ન આપતો કારણ આજ વૈકુંઠ વાળો વામન બનીને આવ્યો છે. આજ વિરાટ વામન બનીને આવ્યો છે. આને કઈ આપતો નહીં, તને છેતરવા આવ્યો છે, તારું રાજ લઈ લે છે. અરે તને ભિખારી બનાવી દેશે આ ભગવાન. અને ત્યાં તો બલીની આંખમાંથી દળ દળ આંસુ પડવા લાગ્યા. મહારાજ ભગવાન આવ્યા છે? તો કે હા. અરે આજ જો ન આપું તો મારા જેવો નગુણો કોણ હોય? મારા દરવાજે ભગવાન ઉભો હોય અને આજ એને આપું નહીં. જો એમાં ગુરુ અને શિષ્ય વચ્ચે ઝઘડો થયો. ગુરુ અને શિષ્ય વચ્ચે ઝઘડો થાય તો જ ભગવાન ભાવે. જ્યાં સુધી ગુરુનો હાથ માથા ઉપર હોય ત્યાં સુધી ભગવાન પણ તમારું કાંઈ બગાડી ન શકે. યાદ રાખજો, ગુરુનો હાથ માથા ઉપર હોય, ભગવાન જાણી જોઈને તમને કાંઈ ન કરી શકે. ભગવાન પણ તમારું કશું ન બગાડી શકે. આ કથા આ પુરાવો આપે. અને ગુરુ શિષ્ય વચ્ચે ઝઘડો થયો. જા, તારું અહિત થશે, તારું રાજ જતું રહેશે. અને ગુરુ રિહાણા જતા રહ્યા. અને જ્યાં સંકલ્પ કરવા માટે પાણી આપ્યું ને ત્યાં શુક્રાચાર્ય નાળસામાં બેસી ગયા. અરે રે હમણાં